દારૂ બહુ પીતા છે. તમે હું આવ્યા હતા તે વખતે ગામને ક્યાં તો જિંદગી રાજા જેવી રાજા 20 રૂપિયા ખાટિયા પીતા હતા. સમજાય ને કે આ લીલું ઝાડ છે, રોજ એક ગ્લાસ એમાં એસિડ રેડશો તો એ લીલું રહેશે, ફૂંકાઈ જશે. એમ તમારા શરીરમાં તમે નાખવાનું એસિડ રોજ નાખો છો. અત્યારે તમારો ખોરાક છે એટલે તમને નહીં નડે. ધીમે ધીમે બધા સ્પેર પાર્ટ બગડવાના છે. આ જ છે. સમજાય ને? તારા ઘરવાળા કહેતા કે તું શાંતિ રાખ, ત્યાં લાકડીઓ લઈને મારવા દોડે. થાય છે ન થતું એવું? ઘણા આવે અમને કે બાપુ હવે આને ધંધો કરવા એટલા લાખ આપ્યા હતા ને અમને પાછા ના આપો. પણ તારામાં કોઈક લાલચ હતી, સ્વાર્થ હતો. તને એને એવી પ્રશંસા, એવી સહાનુભૂતિ કરાઈ હતી કે આપણી ફેક્ટરી આમ હાલશે, આપણો ધંધો આમ હાલશે, આપણે આટલા કમાઈ લઈશું. ત્યારે તું લાલચમાં પડ્યો. બાકી હગા ભાઈને 10,000 ઉછી ના આપે એવો નથી. સાચું કે ખોટું? આપણે કોઈ આપણો વિષય જ નથી. એ કરવા જાઓ, આવડતું ના હોય તાવડે બેહવા જાઓ, ભોગ ના જાઓ. ભજીયાનો કારીગર હોય એને આપણે મોહનથાળ બનાવવાનું કે બને નહીં. એમાં હરેક ને કંઈક કલાકારી આપી છે, એનો લાભ લે છે. સમજાય? અને ભલે મૂર્ખ બનાવી ગયો, એ પરમાત્માની મરજી હોય તો બનાવી ગયો. ફરીથી આપણે મૂર્ખ ના બની એટલે. સમજાય ને? બાકી એની મરજી ના હોય કોઈ શું ઘર આગળ કદાચ વાટકી પડી હોય એ ના હોય. આ બધા વાસણો એમના પડ્યા હોય છે. કોઈની ટેબલ લઈ જાય જે મોસે લીંબુ લટકતા હોય. અડાય છે લઈ જાય. તમને તે કાળું દેખાણું હોય કશું જોતું જ નથી. કેમ કે એને ઊભું કર્યું છે ને એ ચલાવે છે, એને નિમિત્ત છે અને કઈ કરતા જ નથી. કદાચ રોજ ચાલો 10,000 માણાનું રાંધીને મૂકી, પણ રોજ પ્રસાદ લેવા વાળા તો આવવા જોઈએ ને. ના આયા તો શું કરવા? એમ એ ઉજાડે કે આજ આટલું રાંધજો, આટલા આવવાના. થાળીઓ ઘણી મૂકતા નથી, એમ જેટલું ઉપાડ જોઈએ. સમજાય? એમ તમે જે કઈ આયા છો ને તો એના બધી ખબર છે. તમે કેટલા વર્ષથી પીડાવશો, તમને શું યાદી છે, કોને તમને મૂર્ખ બનાવ્યા છે અને આગળ શું કરવાનું એ બધી ખબર છે. બસ ધીરજ રાખવાની. ઘણા હોશિયારના દીકરાઓ રહી વાત ના ભરતા હોય એ કઈ ભગવાનને ખોટું ના લાગે એટલે. આપણે આમને માનીએ છીએ, આમને માનીએ, એ કઈ કામ નહીં કરે. એને એમ થાય પેલા ભગવાન કરી નાખે, આને એમ થાય ઓલા કરે. તું બધે જા શકતે ને. કોઈ એક જગ્યાએ ઠીક થઈ જજો. દેવ દર્શન ને બધું જોયું, હું ના નથી પાડતો. અને હું તો કહું 10 જગ્યાએ ફરવું છે તો આપણને ખબર તો પડે. આપણને આમે છે એનાલિસિસ કરવાની આદત છે. આપણને જ્યાં શું થાય છે જાણવાનો બહુ શોખ. તમે જોજો માણસ અમારે દિવાલ કરવી પડી રાતોરાત. અમને પૂછે જોવે ડુકાઈ જાય શું કરે. ત્યાં કઈ ગામની દાઢી નહીં કરતા હોય, રંગોળું છે. સમજાય ને? તમારું કામ નથી. હમણાં ખાલી ચડી જઈ છે. પછી બધા આવે છે, કોઈ પગારદાર નથી. ક્યાંય ને ક્યાંય 300, 300, 400 કિલોમીટર થી મહિનામાં એકવાર સેવા આપવા આવ્યા હોય છે. પૈસાનું દાન કરવું એવું જરૂરી નથી. ક્યાંક આપણે શાક સુધારવામાં, ક્યાંક કોકનું ઉઠવું, પેલું યાટું ભાણું ઉપાડવામાં નિમિત્ત બન્યા છું ને. મનમાં ઉદ્દેશ લઈને ના આવતા કે અમે આ જગ્યામાં સેવા કરવા જેવી છે, ભગવાન અમને દુઃખ નહીં આપે. એ કલ્પના કાઢી નાખજો મનમાંથી. જે કરો છો એ નિર્દોષ ભાવે કરો છો. અમને પરમાત્મા નિમિત્ત બનાવે છે ને અમે કરવી છે. જો આ અપેક્ષાએ સેવા કરી છે ને, હું એવું કહું છું તમારા ભાગમાં નહીં હોય, કાલ તમારા દીકરા દીકરી ભણીને કમાઈ લેશે. આ હું લખી નાખું. અમારો વિશ્વાસ છે. ભાઈ ખોટી મનમાં અંધશ્રદ્ધા લઈને આવો
ભગવાન આશીર્વાદ આપો, સારા ટકા આવે તો રોજ અહીંયા બેહાડ દો, માથે હાથ મૂકો, સર્ટિફિકેટ લઈને જતા રહો. ખોટા શાળાના કોલેજમાં વણા વગાડવા નહીં થાય એવું. બાળક કોઈ જન્મ કોઈ શાક રોટલા માંગ્યા, આદત પાડવી પડી કે પેલા માતા એને જે કઈ ખવડાવે, દૂધ ખવડાવે, આ તે ધીમે 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 બિસ્કીટ થી લઈને રોટલે પોકે, અને રોટલે ધરપત ના થાય, પૈસા આદમી ભૂખા હોય. હવે છે રહેવું છે થોડું અને વૈતરા જાતા હે. અહીં કોઈ કાયમ નથી, છે કાયમ? પેલા ભાડે રહેતો જીમ થાય, ભગવાનની દયા થાય, એક પોતાનું નાનું એવું કે રૂમ રસોડા વાળું ઘર થાય ને તો તે લપાસા લઈ ના ફરવું થાય છે, થાય ન થતું. ભગવાન એ આપી દે. તાપા કોકનો બંગલો જોવો કે આવું થોડી અગવડ પડે છોકરા ભણવામાં, 2 રૂમ થાય સારું એવડે શાંતિથી ભણે, એ ભગવાન આપી દે. તાપા ક્યાંક રખડવા જાય, કોકનું ફાર્મ હાઉસ જોઈ જાય, તારે ત્યાં જીવ લલચાય, આવું મારે હોય તો સારું. તારી જિંદગી આમાં પૂરી થવાની છે. જે ખરેખર કંઈક કરવા આપ્યો મોકલ્યા ભગવાને કે પરભવનું ભાતું બાંધજો. આ ઉપર જઈને ક્યાંય ગલ્લા નથી, ક્યાંય દુકાનો નથી, શોરૂમો નથી, તે સુટકેસ ભરીને જઈને આ વાપરશું. જે કમાવાનું આવે છે વાપરવાનું આવે છે, નક્કી આપણે કરવાનું કે કઈ રીતે વાપરવાનું. શરીરે આ છે, હાથે હાથ છે. ઘણા મને પૂછે બાપુ નોકરી કરે પૈસા કેમ ઉડાડે, એટલે તારા બાપા નું શું જાય? હું કમાઈ લાવું છું, ઉડાડું છું. અને હું એવું નથી કહેતો મનોરંજન માટે નહીં, પણ મનમાં એવું થાય છે આનો મોહ નથી, એમ કાલનું થઈ પડશે. આમને સલાહ્યું આપણે એને કરતા ગરીબને ખવડાવતા હોય એટલા ઉડાડવું. તું અહીં આવી જો તો ખરો શું કરી છે, સમજાય ને? એમ ઘણા કરવાના જેને નથી. પેલા જેવું છે જેસીબી લાયા ભલે કરી 40 લાખ નું હોય તો એને જગ્યાએ શટલ મરાય, એ ખોદવાનું જ કામ કરવાનું. એમ ઘણા ખોદવા જ આયા હોય જેસીબી જેવા. આ ભગવાનને ભોગ ધરાવતા હોય, થાળ કરતા હોય, દૂધ ચડાવતા હોય, નથી કહેતા કે કોઈ ગરીબને પીવડાવો, પણ એની રચના કરી છે. અમને ભાવ છે એટલે અમે કરીએ છીએ, અને અમે ગરીબને આપીએ છીએ. તું ક્યાં જોવા આવ્યો? તને પુરાવા આપવાના? તું તારું ઘર હમું ચલાય, સમજાય ને? એમ મૂળ વાત ઉપર આપણું સમયનો અભાવ છે કે આ તમે કોઈ આયા નથી, તમને દાદાએ બોલાયા છે. એટલે ફરી એકવાર કદાચ તમે ભૂલી ગયા હોય, કોઈ વ્યસન મૂકવા આવ્યું હોય, કોઈ બીમારી લઈને આવ્યું હોય, કોઈને શાંતિ ના હોય, તો આ જગ્યાનો પ્રસાદ આ કઈ તમે ખાવાનું નથી ભાડ્યું આવો છો એવું થોડું છે. જો 1000 2,000 ના ડીઝલ બાળી દેતા હોય તો એટલાનું હોટલમાં લાઈન ના ખાઈ લો, અહીં હું કામ આવું? પણ આ જગ્યાનો પ્રસાદ એ તમારા પેટમાં પડ્યો છે ને. ઘણા નથી કહેતા કે આમને ખવડાવી દીધું છે, પેટમાં છે. મારો ઠાકર એવું કહે છે કે આ પ્રસાદ પેટમાં જીવો વહેલા પરવડીએ નીકળી જવું. સમજાય? અને કદાચ તમને ના આવડે હું શીખવાડું, કારણ કે હું માંગુ છું એટલે શીખવાડું કે ઓટલા ઉપર જાઓ ને એટલું જ કહેજો. દર્શન કર્યા હોય તો ફરીથી જજો. અહીંયા કોઈ ફી નથી, કોઈ કહે છે બીજી વાર હું કામ આવ્યા, પાસ પૂરો થઈ ગયો. કે એને કેવું ગમે ક્યાં ભટકાઈને આવ્યા તને બધી ખબર છે. અમારે હું વ્યાધિ છે એ તને બધી ખબર છે. જે કઈ મેલું ધાગું જે કઈ હોય હવે ક્યાંય ભટકવું નથી. મારતો હોય તું, તારતો હોય તું. અમારા નડતરનું વસ્તુ આ ઓટલા ઉપર મૂકી જવી છે, અને અમને શું વ્યાધિમાં વળગાય છે તું બધું જાણે. અને જો આ નાભીથી રોઈને જજો, આંખોથી રોવાની જરૂર નથી. નહીં હારા લાગો, હા આંખોથી રોશો નહીં હારા લાગો, જગત ઠેકડી ઉડાડશે તમારી. નાભીથી રોઈને જજો કે હવે ક્યાંય ભટકવું નથી. જો તને અમારી ઉપર વિશ્વાસ આવે ને તો અમારી સામું લમણું કરજે. અને મારો ઠાકર જો એકવીમાં દાડે ભડે પલાણ ના નાખે ને તો મારી એની ઓળખાણ કરતા